દેવાનુપ્રિય, પ્રભાતિરાજ પર્યુષણ મહાપર્વ જ્યારે આજ આપણા આંગણે પધારી ગયા છે, ત્યારે એકદમ ભાવપૂર્વક બે આંખ બંધ કરીને આપણે એમને વધાવશું, આવકારશું, આપણા હૃદયમાં બિરાજમાન કરાવશું. બે હાથ જોડેલા, બે આંખો બંધ. હું અહીંયાથી પ્રાર્થનાના સુરો વ્યક્ત કરાવું છું અને એ જ સુરોને આપે પ્રતિઘોષ રૂપે વ્યક્ત કરવાના છે. બધાની આંખો બંધ, બધાની આંખો બંધ, બધાના એકદમ ભાવ. હે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, આપ અમારા હૃદયમાં પધારો. આજના પાવન પ્રભાતે, આજની આ દિવ્ય ક્ષણે આપ અમારા હૃદયમાં પધારો. હે પર્વાધિરાજ, આપનું આગમન અનંત અનંત કાળથી મારા આત્મામાં રહેલા ક્રોધ, અહમ, રાગ, દ્વેષ, અનેક અનેક અવગુણોને દૂર કરનારા બને, ક્ષય કરનારા બને. હે પરમાત્મન, આજના આ પાવન પ્રભાતે પર્વાધિરાજની આ પાવન ક્ષણે મારા હૃદયમાં આનંદ, ઉલ્લાસ, ભાવ, ભક્તિ અને શ્રદ્ધા પ્રગટ થાવો. મને ચોક્કસ વિશ્વાસ છે પર્વાધિરાજનું આગમન મારા હૃદયની અંદર ભાવ ભક્તિની, શ્રદ્ધા અને સમર્પણતાની અંતરંગ ભાવના પ્રગટ કરશે. હે પરમાત્મન, પર્વાધિરાજ જ્યાં પણ પધારે, ચાહે મહાવિદેહ ક્ષેત્ર હોય, ચાહે ભરત ક્ષેત્ર હોય, ચાહે સૌરાષ્ટ્ર હોય, ચાહે મહારાષ્ટ્ર હોય, પર્વાધિરાજ જ્યાં પણ પધારે સર્વત્ર પ્રેમ, શાંતિ, આનંદ અને પ્રસન્નતા પ્રગટ કરાવે. હે પર્વાધિરાજ, આજ જ્યારે આપ પધાર્યા છો, નતમસ્તકે બે હાથ જોડીને ભાવપૂર્વક મારા હૃદયમાં હું આપનું સ્વાગત કરું છું. હે પર્વાધિરાજ, હું બાળક છું, હું અજ્ઞાની છું, હું દોષિત છું, હું અવગુણી છું. મારામાં પારાવાર દોષ રહેલા છે, પરંતુ આપનું આગમન, આપનું પદાર્પણ મારા હૃદયમાં રહેલા, મારા આત્મામાં રહેલા અનેક દોષોને, અનેક અવગુણોને, અનેક ખામીઓને, અનેક ખોટને દૂર કરનારા બનો. હે પરમાત્મન, હે પર્વાધિરાજ, આપનું આગમન ભૂતકાળમાં અનંત આત્માઓને, અનંત અનંત આત્માઓને તારક બન્યું છે, ઉદ્ધારક બન્યું છે, આત્મ ઉદ્ધારક બન્યું છે, આત્મશ્રેયકારક બન્યું છે, આત્મ કલ્યાણકારક બન્યું છે. હે પર્વાધિરાજ, આપનું આગમન મારા માટે આત્મ ઉદ્ધારક બનો, આત્મ કલ્યાણક બનો, આત્મ શ્રેયસ્કર બનો. હે પરમાત્મન, હે પર્વાધિરાજ,
આજની આ ક્ષણે મારા હૃદયમાં આપનું ભાવભયનું સ્વાગત કરતા મારા હૃદયમાં અનંત 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 આનંદ પ્રગટ થાય છે. હે પ્રવાદિરાજ, આજના આ પાવન અવસરે મારા આત્માને શુદ્ધ કરો, શુદ્ધ કરો, શુદ્ધ કરો, વિશુદ્ધ કરો, વિશુદ્ધ કરો. હે પરમાત્મન, આપનું આગમન મારા હૃદયમાં અનંત શાંતિ પ્રગટ કરો. મારો આત્મા શુદ્ધ બનો, મારું હૃદય શાંત થાવો, મારું મન નિર્મળ થાવો, મારું તન તપમય થાવો. આપ મારા પર દેવીય કૃપા વરસાવો, દેવીય કૃપા વરસાવો. હે પરમાત્મન, હું તો આપ સમક્ષ એક બાળ બનીને આવ્યો છું, એક બાળક બનીને આવ્યો છું. મારામાં ભાન હોય કે ન હોય, મારામાં જ્ઞાન હોય કે ન હોય, મારામાં સમજ હોય કે ન હોય, મને એટલો વિશ્વાસ છે, મને આવડે કે ન આવડે, તારું સ્મરણ મને આરાધના કરાવશે. આપનું સ્મરણ, આપનું સાનિધ્ય મારા આત્માને શુદ્ધ વિશુદ્ધ બનાવશે. હે પરમાત્મન, મારા પર દેવીય કૃપા વરસાવો, દેવીય કૃપા વરસાવો, દેવીય કૃપા વરસાવો. દેવાનુપ્રિયો, પ્રવાદરાજ પર્યુષણ મહાપર્વના આજના આ મંગલ વધામણા હર વર્ષે પ્રવાદિરાજ પર્યુષણ મહાપર્વ પધારે આવે અને આપણે એને શું કહેશું? દર વર્ષે પર્યુષણ મહાપર્વ પધારે આપે એને આપણે સૌ એમને આવો કહેશું કે આવજો કહેશું? બોલો, શબ્દ બે વપરાય, શબ્દ બે વપરાય, આવો અને આવજો. આજ આપણે એમને આવો કહેશું કે આવજો કહેશું? જ્યારે આપણે વેલકમ કરતા હશું, જ્યારે આપણે પધારો કહેતા હશું, ત્યારે આપણે એમને આવકાર આપશું, ત્યારે આપણે એને આવજો કહેશું કે આવો કહેશું? ત્યારે આપણે એને આવો કહેશું. અને હમણાં જ્યાં આ 8 દિવસ પસાર થશે, હમણાં જ્યાં 8 દિવસ પસાર થશે એટલે પાછા આપણે એને શું કહેશું? જેમ હિન્દુ ધર્મની પરંપરા ગણપતિને પધારો કે અને પછી ફરી પાછા ગણપતિને પધારો કે અને ફરી પાછા ગણપતિને શું કે? હવે હવે આવજો અને આવતા વર્ષે ના. આ ગણપતિ નથી, આ તો પ્રવાદિરાજ પર્યુષણ મહાપર્વ છે. આજ આપણા હૃદયમાં એવા બિરાજમાન થાય, એવા બિરાજમાન થાય કે આપણે એમને કહીએ કે અમે કાયમ માટે તમને આવો કહેશું, અમે ક્યારેય તમને. જ્યારે આજ પર્યુષણની આ એક પરમ પળ છે. સૌના મનમાં એમ છે કે પ્રવાદિરાજ આવ્યા છે, કાંઈક કરવું છે. નાનકડું બાળક આવશે, ગુરુદેવ મહારાજ ઉપવાસ કરવો છે. ભાવિક આવશે, આજ મારે પૌષત કરવા છે. કેટલાય અનેક લોકો આવશે, આજ વ્યાખ્યાનમાં તો જવું જ છે. કેટલાય એવા હશે કે ના, હમણાં 8 દિવસનું સ્નાન કરવું જ નથી. કેટલાય એવા હશે જે એમ કહેતા છે ના, 8 દિવસ તો લીલોતરીનો ત્યાગ કરવો છે. પ્રવાદિરાજ પર્યુષણ માટે આપણા હૃદય નહીં, આ 8 દિવસ તો બધું જ બંધ, આ 8 દિવસ તો બધો ત્યાગ, આ 8 દિવસ તો કાંઈક કરવું છે. શું કરવું છે? કાંઈક કરવું છે. પ્રવાદિરાજ કે છે, તું જ્યારે તારા હૃદયમાં મને બોલાવે છે, મને પોકારે છે,
મને સ્થિર કરવા માંગે છે, મને બિરાજમાન કરવા માંગે છે, ત્યારે મારો પણ તને આજના પહેલા દિવસે બે શબ્દનો બોધ છે, બે શબ્દનો સંદેશ છે, બે શબ્દનો સંકેત છે. કારણ કે આ બે શબ્દો જીવનમાં આવી ગયા નહીં, આ બે શબ્દ જીવનમાં આવી ગયા ને તો પણ મને એમ લાગે છે કે આ કાળની અંદર, આ સમયની અંદર આપણા માટે ધર્મ સાર્થક થઈ જશે, ધર્મ સાધના સાર્થક થઈ જશે. ક્યાં બે શબ્દ છે? જે દિવસે એક આત્મા રોડ ઉપર હોય અને રોડ ઉપર ચારેય તરફ નજર નાખતો હોય, એ દોટ મૂકતો હોય અને દોટ મૂક્યા પછી ક્યાંય જતો જોઈ અને એ જ્યાં એની દોટ હોય ને ત્યાં છેલ્લે એક ઊંડી ખાઈ હોય, કે છેલ્લે એક ઊંડી ખાઈ હોય. એ દોટ મૂકી રહ્યો છે. કદાચ માનો કે એ વ્યક્તિને, એ બાળકને, એ જીવને ખબર નથી કે હું ક્યાં દોટ મૂકું છું. એની માને જ ખબર પડે કે મારું બાળક એ દોટ મૂકી રહ્યો છે, પણ જે દિશામાં દોટ મૂકે છે ને એ દિશા તો ખોટી જ. એને જવાનું છે ટોપ ઉપર, અને જે રોડ પર જાય છે ને એ રોડ તો ઊંડી ખીણ તરફ લઈ જવા વાળો છે. જો માં દોટ મૂકે અને એને પાછળથી પોકારે, શું કહેશે માં એને શું કહેશે? માં એને કહેશે બેટા અટક, બેટા હવે અહીંયાથી અટકી જા, આગળ જવા જેવું નથી, આગળ તો બોલો, આગળ તો ઊંડી ખીણ છે. પણ બાળક માને ખરો? પણ બાળક અટકે ખરો? જે દોટ મુક્ત હોય એ બાળકને કે બેટા અહીંયા અટકી જા. એ અટકે કે ના અટકે? માં પુકાર પડે, બેટા અટકી જા. બ્રેક લગાવ, હવે આગળ જવા જેવું. એક માં જેમ પોતાના બાળકને ઊંડી ખીણમાં છતાં અટકાવવા માંગે છે, એ બાળકને કહે છે બેટા બ્રેક, અટકી જા. એમ એક પરમાત્મા કહે છે. શું કહે છે? બેટા આ સંસારની અંદર તું દોટ મૂકી રહ્યો છે, આ સંસારની અંદર તું જ્યાં ગતિ કરી રહ્યો છો, આ સંસારની જે દિશામાં તું જવા માંગે છે, એ દિશા તને ઉપર તરફ લઈ જનારી છે કે એ દિશા તને ઊંડાણ તરફ લઈ જવા વાળી છે? જવાબ શું આવશે? જે દિશામાં તો દોટ મૂકી રહ્યો છો, જે સંસારની તરફ તો દોટ મૂકી રહ્યો છો, જે મોજ મસ્તી, જે ખાવું પીવું ઉઠવું, તમે વિચાર કરો, સવારથી સાંજ, દિવસ અને રાત, મહિનાઓ અને વર્ષો, જે દિશામાં જઈ રહ્યા છે, જે કરી રહ્યા છીએ આપણે, એ બધાની તરફ એક દ્રષ્ટિ કરીને તો ખ્યાલ આવશે કે એ એક ઊંડી ખીણનો રસ્તો છે કે એક આત્મ ઉત્થાનનો રસ્તો છે? શેનો રસ્તો છે? જે દિશામાં મારી તમારી આપણી સૌની ગતિ હોય, અને એ દિશામાં માનો કે એક માં દોટ મૂકીને બેટા બ્રેક. શું કે છે માં? બેટા બ્રેક, કમ બેક. એટલે શું? બ્રેક, તું અટક, કમ બેક, તું પાછો આવ. ક્યાં પાછો આવવાનું છે? કઈ દિશામાં પાછું આવવાનું છે? કઈ જગ્યાએ પાછું આવવાનું છે? ક્યાં નથી જવાનું, ક્યાં જવાનું છે? કઈ દિશા લેવા જેવી છે, કઈ દિશા છોડવા જેવી છે? આનું ચિંતન, આનું મંથન, અને આ ચિંતન અને મંથન કરવાનો અવસર એ છે આજનો પર્યુષણ મહાપર્વનો પહેલો દિવસ, પહેલો સંદેશ. બ્રેક એન્ડ કમ બેક. તમે જે દિશામાં છો, હું તમને નહીં કહું
સાચી દિશા કઈ છે. હું તમને નહીં કહું ખોટી દિશા કઈ છે. હું તમને નહીં કહું કે કઈ દિશા સાચી ખોટી. તમારે નક્કી કરવાનું છે. શું નક્કી કરવાનું છે? હું જે જીવું છું, હું જે દિશામાં છું, જે કરું છું, જે મારી અત્યારની જીવનશૈલી છે, જે મારી જીવન ગતિ છે, જે દિશામાં મારો આત્મા જઈ રહ્યો છે, જે દિશામાં દિવસોના દિવસો જઈ રહ્યા છે, જે દિશાની અંદર મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો, જે દિશામાં બાળપણ જઈ રહ્યું છે, જે દિશામાં યુવાની જઈ રહી છે, શું મારી આ દિશા સાચી છે કે ખોટી છે? બસ માને ખબર છે દિશા ખોટી છે. બાળકને ખબર છે? બાળકને નથી ખબર. અને જ્યાં બાળકને ખબર નથી એટલે બાળક દોટ મૂકી રહ્યો છે. પરમાત્મા એમ કે છે કે મને ખબર છે કે તારી દિશા સાચી છે કે ખોટી છે. પણ બાળકને તો સામે વૃક્ષ દેખાય છે, બાળકની સામે ફૂલ દેખાય છે, બાળકની સામે સામગ્રીઓ દેખાય છે, બાળકની સામે અનેક વસ્તુઓ દેખાય છે, બાળકની સામે અનેક સામગ્રી દેખાય છે. બાળકને જેમાં સુખ લાગે છે, માં કે છે બેટા એ સુખ નથી, લાગતું દરેક સુખ એ આખર તો શું કરવું જોઈએ? જ્યારે દરેકના મનમાં એમ પ્રશ્ન ચાલે કે ગુરુદેવ કહે છે કે બ્રેક કમ બેક, તો શું કરવું જોઈએ? પર્યુષણ મહાપર્વના આજના પહેલા દિવસ શું કરવું જોઈએ? બોલો, શું કરવું જોઈએ? પહેલી સાધના આજ આપીશ. પહેલો સંકેત તમને આપ્યો કે બ્રેક કમ બેક. હવે પહેલી સાધના આજ આપીશ. આજની એક સાધના છે. જ્યારે વ્યક્તિએ કમ બેક પાછું આવવું છે, જ્યારે વ્યક્તિ પોતાની મા પાસે જવાનું છે, જ્યારે વ્યક્તિ સાચી દિશામાં જવાનું છે, જ્યારે વ્યક્તિ ખોટી દિશા છોડવાની છે, ત્યારે અમે એમ કહીએ કે આ દિશા ખોટી, આ દિશા સાચી ના. અમે કહીએ અને તમે માનો એ વાતમાં. બોલો. અમે કહીએ અને તમે માનો ના. અમારે એવું નથી કરવું. તમે કયો અને તમે માનો, તમે વિચારો અને તમે આચરો. તમારા અંદરમાંથી ભાવ ઉઠે અને એ તમારું ભાવિ બદલી દે. આજનો મારો આ પહેલો સંકેત તમને સાધના શું કરવી જોઈએ પર્યુષણમાં. આજે એકલા પડો એટલે શું? આજની સાધના એકલા પડો. પર્વાધિરાજ પર્યુષણ મહાપ્રભુમાં દર વર્ષે આપણે સ્નાન તો છોડીએ જ, દર વર્ષે આપણે કઠોળ ખાઈએ છીએ, લીલોતરી છોડીએ છીએ, દર વર્ષે આપણે સામાયિક અને પ્રતિક્રમણ કરીએ છીએ, દર વર્ષે આપણે કદાચ પૌષધ અને પ્રતિક્રમણ કરીએ છીએ, દર વર્ષે કદાચ આપણે ઘણું કરીએ છીએ. આ વર્ષે પહેલો દિવસ એવો કરો, એકલા પડો એટલે શું? એકલા પડવું એટલે શું? આ મનનો એક નિયમ છે. એને કાંઈક ને કંઈક પકડવા જોઈએ છે. આ મનનો એક નિયમ છે. એને કાંઈક ને કંઈક પકડવા જોઈએ છે. શું પકડવા જોઈએ છે? અહીંયા આવશે તો સામાયિક પકડી લેશે, અહીંયા આવશે ગુરુદેવને પકડી લેશે, બહારમાં જશે મોબાઈલ પકડી લેશે, બહારમાં જશે બિઝનેસ પકડી લેશે, કાંઈ નહીં મળે તો છાપાને પકડી લેશે, કાંઈ નહીં મળે તો મેગેઝિન પકડી લેશે, કાંઈ નહીં મળે તો ટીવી પકડી લેશે. જેવો એકલો પડવાની વાત આવે એટલે કાંઈક ને કંઈક ગોતશે, કાંઈક ને કંઈક શોધશે, કાંઈક ને કાંઈક બોલો પકડશે. પકડ્યા વગરનું રહેવું એનું નામ છે એકલા પડવું. પકડ્યા વગરનું રહેવું એનું નામ છે એકલા રહેવું, એકલા પડવું. એકલા કેમ પડાશે? એક રૂમમાં સાવ એકલા પડો. આંખને બંધ કરી દો, આંખ એકેયને ન પકડવી જોઈએ. કાનને બંધ કરી દો, કાન કોઈને ન પકડવા જોઈએ. નાકને બંધ કરી દો, એક પણ સુગંધ કે દુર્ગંધ ન પકડાવી જોઈએ. મોઢું તો આમ પણ ઉપવાસ કે એકાસનું હોય એટલે બંધ જેવું હશે. મોઢાથી કોઈને પકડો નહીં અને મોઢાથી કોઈને બોલાવાનો પણ વિચાર ન કરો. અને આ કાયાથી પણ માત્ર બસ જે છે, જેમ છે, જેવું છે બધું જ મને સ્વીકાર્ય છે. જે છે, જેમ છે, જેવું છે બધું જ મને સ્વીકાર્ય છે. નહીં પકડવાનું એટલે કોઈ સાથે વાત નહીં. કેટલી વાર રહી શકશો કોઈ સાથે વાત કર્યા વગર? જોજો, યાદ રાખજો. પાછા એકલા પડો ને એટલે ઊંઘને ન પકડી લેતા. કોને ન પકડી લેતા? એકલા પડો એટલે ફરી પાછા ઝોલું પકડાઈ ગયું તો તમે ઝડપાઈ ગયા પાછા ઝોલાથી. એકેયથી ઝડપાવાનું નથી, એકેયને પકડવાનું નથી. સાવ એકલા થાય.
ઘણા પર્યુષણ કર્યા છે, ઘણા પર્યુષણ ઉજવ્યા છે. દરેક પર્યુષણમાં આપણી માન્યતા એક જ છે, બસ 8 દિવસ પ્રવચન, 8 દિવસ વ્યાખ્યાન, 8 દિવસ સાધના આરાધના, 8 દિવસ સામયિક પ્રતિક્રમણ, 8 દિવસ પૌષધ પ્રતિક્રમણ, 8 દિવસ આમ, 8 દિવસ આમ, 8 દિવસ આમ. ના, આ વખતે કંઈક અલગ. શું થવાનું? અઘરું કે સહેલું? બોલો. સાવ સહેલું. અને માનો તો સાવ સહેલું, અને ન માનો ને તો સાવ કેવું અઘરું. કોઈને નહીં, કોઈ સાથે વાત નહીં, મોબાઈલ સ્વિચ ઓફ. પછી કોઈ વ્યક્તિ નહીં, કોઈ પુસ્તક નહીં, ધાર્મિક પણ નહીં અને અધાર્મિક પણ નહીં, ધર્મનું પણ કોઈ ઉપકરણ નહીં અને અધર્મનું પણ કોઈ ઉપકરણ નહીં, ધર્મની કોઈ વાત નહીં અને અધર્મની કોઈ વાત નહીં, ધર્મનો કોઈ વિચાર નહીં, અધર્મનો કોઈ વિચાર નહીં, કાંઈ જ નહીં. સહેલું કે અઘરું? ભગવાન મહાવીર દીક્ષા લે, સાધનાના ક્ષેત્રમાં આવે. જો આજ તમે અહીંયા આવ્યા છો ને, એક જ વિચારથી આવ્યા છો, પર્યુષણ છે, પર્વાધિરાજ પર્યુષણ છે, કાંઈક કરવું છે. બરાબર છે? હરેક નામનો એમ છે પર્યુષણ છે, આપણે કંઈક કરવાનું હોય. કેમ? તો કે આપણે જૈન છીએ. ના, માત્ર જૈન છીએ એટલે જ આવવાનું હોય? પરમાત્મા કે છે નહીં. આજના દિવસનો સંકેત જુદો છે, આજના દિવસનો ભાવ જુદો છે, આજના દિવસની કલ્પના જુદી છે, આજના દિવસનો સંકેત જુદો છે, આજના દિવસનો સંદેશ જુદો છે, આજના દિવસની સાધના જુદી છે. કાંઈ જ ન જોઈએ. સહેલું કે અઘરું? પેલા મને પણ એમ થયું કે વ્યાખ્યાન પણ ન જોઈએ, હું પણ એકલો પડી જાઉં. કદાચ કલાક 2 કલાક મારે તો ચાલે એવું નથી, પણ હા, તમે ધારો, તમે નક્કી કરો કે આજે 12 વાગ્યા પછી 1 કલાક એકલા રહેવું. ચાલો, 1 દિવસ એકલા ન રહેવાય, મારે 1 કલાક એકલા રહેવું છે. અને જે 1 કલાક એકલો રહે છે ને, એ માંસ ખમણ કરતા કદાચ વધારે ફાયદો મેળવી જાય છે. જે 1 કલાક એકલો રહે છે ને, એ પોતાની ઓળખ કરવા લાગે છે. હા, થોડીક વાર માટે કંટાળશો, થોડીક વાર માટે અણગમો પણ થશે, થોડીક વાર માટે ઊંઘ પણ આવશે, થોડીક વાર માટે ઝોલું પણ આવશે, થોડીક વાર માટે વિચારો ઘેરી વળશે. પણ 1 કલાકમાં બિપિનભાઈ, 1 કલાકમાં 1 મિનિટ એવી આવશે, 1 કલાકમાં 1 મિનિટ એવી આવશે. કેવી આવશે? જ્યારે તમે એકલા પડશો, અને જે એકલો પડે છે ને, એ એકનો બને છે. જે એકલો પડે છે એ એકનો બને છે, અને જે એકનો બને છે ને, એ અર્યંત બને છે. જે એકનો બનતો નથી એ ક્યારેય અર્યંત બનતો નથી. જે અનેકનો હોય, જે અનેકને પકડતો હોય, જે અનેકને પકડીને ક્યારેક રાગ કરતો હોય, ક્યારેક દ્વેષ કરતો હોય, એ ક્યારેય અર્યંત ન બની શકે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજનો આ પહેલો સંદેશ તમારે યાદ રાખવાનો છે. કયો યાદ રાખવાનો છે? બ્રેક એન્ડ બોલો કમ બેક. ક્યાં પણ? તો કે એકલા થવા માટે, પોતાની તરફ જવા માટે, પોતાના થવા માટે. પરમાત્મા કે છે, એક જેમ માં પોતાના બાળકને પોકારે, એમ પરમાત્મા કે છે, તું કાંઈ જ ન કર, પાછો આવ. કાંઈ કરવું છે છોડ, અને કાંઈ નથી કરવું એ તરફ પાછો આવ. શું આને આળસ કહેવાય? શું આને આળસુ કહેવાય? એકલો પડે, કાંઈ ન કરે ને આળસુ કહેવાય? પરમાત્મા કે ના, એ આળસ નથી, એ અર્યંત પદની આરાધના છે. એ આળસ નથી, એ અર્યંત પદની આરાધના છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આજના પહેલા દિવસે મારે અર્યંત પદની એક એવી આરાધના કરવી છે કે મારે કમ બેક, પાછું આવવું છે. ક્યાં આવવું છે પાછું? મારે મારી તરફ પાછું આવવું છે. મારી તરફ પાછું આવું છે. આ સુધી હું બીજાની તરફ ગયો તો, અને બીજા તરફ જાય એને કહેવાય અજૈન, અને જે પોતાની તરફ જાય એને કહેવાય છે જૈન. આ છે મારી વ્યાખ્યા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આજના આ પહેલા દિવસે. જેટલી સાધના મળે એ સાધનાનો જો એક વાર અમલ કર્યો ને, તો માનજો કે 8 દિવસ પછી તમે ક્યારેય પર્યુષણને આવજો નહીં કહો, કાયમ માટે આવો જ કહેશો. જે
જે આવો અને આવજો વચ્ચેના, જે આવો અને આવજો વચ્ચેના છે ને, એવાનું અહીંયા કામ જ નથી. અહીંયા તો સિર્ફ આવો કહેવા વાળાનું જ કામ છે. અહીંયા આવો અને આવજો આ કહેવા વાળાનું કામ નથી. અહીંયા તો સિર્ફ આવો, સિર્ફ પધારો, સિર્ફ બિરાજો અને અમારા હૃદયમાં એવા બિરાજમાન થાવ કે ક્યારેય જવાનો વિચાર. આપણને આપણી જાતને એકલા પાડવાનો પ્રયત્ન કર્યો છે 1 મિનિટ માટે, 10 મિનિટ માટે, કલાક માટે, અને એમ કરતા 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 એક દિવસ એવો આવશે કે કાયમ માટે આપણે એકલા પડી જશું. અને જે એકલો પડી જાય છે એ જ અંતે એક નો બની જાય છે, અને જે એક નો બને છે એ જ છેલ્લે અર્યંત બને છે. બસ આ ભાવોને તમારા અંતરમાં ધરવાના છે. આજના વ્યાખ્યાના 2 જ પોઈન્ટ હતા. એક છે સંકેત, બ્રેક એન્ડ કમબેક, અને સાધના એક જ હતી, એકલા પડો. જે એકલો પડે છે એ જ અંતે સાધક બની શકે છે. આ ભાવોને આપણે સૌ અંતરમાં ધરશું. હે પ્રભાતિરાજ, આપ અમારા હૃદયમાં પધારીને અમારા હૃદયમાં રહેલા આખા વર્ષના જેટલા પણ કચરા છે, જેટલા પણ અવગુણ છે, જેટલા પણ દોષ છે, જેટલી પણ ખામી છે, એ શુદ્ધ થાય અને પાવન પવિત્ર અમારું હૃદય બને, એ જ મંગલ કામના. દેવાનું પ્રિયો, મારો વ્યાખ્યાનો વિષય કેટલાને ખબર છે? જૈન ચહેરો કે મોહરું? જૈન ચહેરો કે મોહરું? મોહરું એટલે શું? મોહરું શું હોય? અમે ઘણી વાર હું કહેતો હોઉં કે કેટલાક લોકો અમારી પાસે આવે ને, એકદમ ગુરુદેવ 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 કરતા હોય, પણ જેવાય પગથિયા નીચે ઉતરે ને 2 માળથી, ત્યારે ઉપર જેવું ગુરુદેવ 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 હોય ને, અને જેવા નીચે ઉતરે ને ઠીક, હવે મહારાજ તો કે આપણે જે કરવાનું હોય, સમજાય છે? ઠીક, હવે મહારાજ તો કે આપણે જે કરવાનું હોય. આને કહેવાય ચહેરો અલગ છે અને મોહરું. મને સેઠ તમને ક્વેશ્ચન પૂછ્યો છે, તમારું જૈનપણું એક સ્વ છે કે સ્વ છે? તમારું જૈનપણું એક અસલ ચહેરો છે કે એક બહારનું મોહરું છે? મોહરું બદલાય કે ચહેરો બદલાય? મને જવાબ જોઈએ છે. મોહરું બદલાય કે ચહેરો બદલાય? ચહેરો તો જન્મથી જે મેળ્યો ને એ જશો ત્યાં સુધી. ચહેરો તો જન્મથી જે મેળ્યો ને એ જશો ત્યાં સુધી રહેવાનો. પણ મોહરું તો કઈ કલાક એવી નહીં હોય કે જ્યારે આપણા બોલો મોહરાઓ બદલાતા નહીં હોય. ઘડીકમાં આપણે એકદમ શ્રાવક દેખાતા હશું, ઘડીકમાં આપણે એકદમ જૈન દેખાતા હશું, અને જરાક બહાર નીકળશું તો ફરી પાછા અલગ દેખાતા હશું. અમારી સામે તમે એકદમ દાનવીર દેખાતા હશો, પણ એ જ દાનવીર જ્યારે બરોબર બહાર નીકળે અને રોડ ઉપર એકાદ ભિખારી જરાક માગી પણ લે, અને જ્યારે એની હટ આગો જા આવું જ્યારે બોલતો હોય ને, ત્યારે મને પાક્કી ખબર પડી જાય કે આ ઉપાસનીમાં એક જૈન તરીકેનું, એક દાનવીર તરીકેનું એક શો કરતો તો, એક મોહરું હતું, અને હવે મોહરું ઉતરી ગયું છે. અસલ ચહેરો. મારે તમને સિર્ફ એટલું કહેવું છે, તમે જૈન છો, અસલ ચહેરાના જૈન છો કે મોહરાના જૈન છો? મને તમારો જવાબ જોઈએ છે. શું લાગે છે એકવાર તમારા હાર્ટને તમારે પૂછવાનું છે. એક જ વાર અને માત્ર એક વાર તમારે તમારા હાર્ટને પૂછવાનું છે કે ખરેખર મારો ચહેરો, ખરેખર મારું અંદર એ જૈનપણું છે કે ખાલી મારો દેખાવ જ? પૂછો તો, હાર્ટ ઉપર હાથ રાખી જરાક આમ દિલને પૂછો તો કે કાંઈ એવું તો નથી ને, કંઈક એવું તો નથી. શું હોય એવું? તો કે જૈન જ્યાં હોય ને ત્યાં જૈન જ હોય. જૈન જ્યાં હોય ને ત્યાં જૈન જ હોય. ઉપાશ્રયમાં જુદો હોય અને બહાર જુદો હોય, એ જૈન ન હોય ને. અમારી સામે હોય ત્યારે જુદો હોય અને બહાર નીકળે ત્યારે જુદો હોય, એ ન હોય ને. પણ આપણી ખોટ એ છે, આપણી કચાશ એ છે, આપણે જેટલો સો સાચવી શકીએ છીએ ને,
આપણે જેટલો સો સાચવી શકીએ છીએ ને એટલું આપણે રિયલને સાચવી શકતા નથી. અને આવી વાત તમને કદાચ કોઈ કહે કે ન કહે, મારે પરીક્ષાના પહેલા દિવસે તમને કેવી છે, મારે પરીક્ષાના પહેલા દિવસે આ પ્રવચનવાળાના પહેલા દિવસે કેવી છે કે આપણે અસલને જાળવી શકતા નથી, અને સોને જાળવ્યા વગર. અને એટલા જ માટે વિશ્વના બધા જ ધર્મો છે ને, વિશ્વના દરેક ધર્મો છે ને વિકાસ પામ્યા છે. જો એકદમ એક કડવી વાત કહી રહ્યો છું, વિશ્વના બધા જ ધર્મોનો વિકાસ થયો છે. પણ આપણે હતા કેમ? તો કે આપણી રિયાલિટી જુદી છે અને આપણો સો પણ જુદો જ. આપણે દેખાવું છે જુદું અને આપણે હોઈએ છીએ જુદું. આપણે જેને સાચવવા જઈએ છીએ ને એ સાચવવા જેવું નથી, અને જેને સાચવવાનું છે ને એને આપણે ભૂલી જઈએ છીએ. હું એક વાત ખાલી કહી દઈશ. જૂના જમાનાની અંદર ગામડાની અંદર લગ્ન વ્યવસ્થા અલગ હતી, અને લગ્ન પછી નવું કપલ નદીની સામે પાર મંદિરમાં દર્શન કરવા જતું હતું. વાત નાનકડી છે, બહુ શોર્ટમાં પૂરી કરીશ. લગ્ન થયા અને લગ્નને દિવસે એ ગામડિયા પતિ પત્નીએ સરસ મજાના ભાવથી દર્શન કરવા જવાનું નક્કી કર્યું. પરંતુ પતિને પોતાની પત્નીના પગમાં રહેલી મહેંદી બહુ ગમતી હતી, અને એ મહેંદીનો રંગ એને એટલો પ્રિય હતો. સવાર, બપોર અને સાંજ જ્યારે પણ એ પત્નીને મળે ને ત્યારે મોઢું ન જોવે, પરંતુ શું જોવે? પગની મહેંદીનો રંગ જોયા કરે. અને બરોબર 2-4 દિવસ પછી જ્યાં દર્શન કરવા જવાની વાત થઈ, સવારના પરમાં નીકળી ગયા. ચાલતા જ્યાં સામે પાર જવાનું હતું, વચમાં એક મોટી નદી, અને બધા જ નદીની સામે પાર જઈ પણ રહ્યા હતા. બધા જ જતા હતા. આ બંને જણા પણ ચાલવા લાગ્યા. ચાલતા અચાનક શું થયું? પતિને યાદ આવ્યું. શું યાદ આવ્યું? પતિને યાદ આવ્યું કે મારી પત્નીના પગમાં તો મહેંદી છે, અને આ પાણીની વચ્ચે ચાલશે, ક્યાંક મહેંદીનો રંગ ચાલ્યો જશે તો શું કરશે? એ પોતાની વાઈફને તેડીને ખંભા ઉપર બેસાડી દે છે. પાણી ઓછું હતું, શરૂઆતમાં પાણી ઓછું હતું, પગ ઉપર આવી ગયા. એને હવે મહેંદીનો રંગ નહીં જાય. ફરી થોડુંક આગળ ચાલ્યા, પાણીની વચ્ચમાં આગળ જઈ રહ્યા હતા, અને પગ પાણીમાં ડૂબવા લાગ્યા. ફરી પતિનું ધ્યાન ગયું, અરે આ ક્યાંક રંગ ચાલ્યો જશે તો. ના, મારે રંગ તો બચાવવો જ છે. એને ખંભા ઉપરથી ઉપાડી અને પોતાના માથા ઉપર બેસાડી દીધી. કોને? તમે ક્યાં બેસાડો? સામે બેસાડો, પગમાં. જે સમયે એ પોતાની વાઈફને માથા ઉપર બેસાડે છે, હવે શું થાય? ફરી આગળ ચાલે, અને હવે એકદમ પાણી એટલું ધોવા લાગ્યું. એમ થયું કે ના, આમાં તો પગ ફરી પાછા પાણીમાં રહે છે, કાંઈક ઉપાય કરવો પડશે. વાત શોર્ટમાં પૂરી કરી દઉં છું. એને પગને ઉપર લીધા, અને માથું ક્યાં ગયું? માથું પગ લીધા ઉપર કે ના, મહેંદીનો રંગ ના જાવો જોઈએ. બધું જાય તો વાંધો નથી, પણ આ મહેંદીનો રંગ ન જાવો જોઈએ. મારે બચાવવા જેવું કામ છે, મહેંદીનો રંગ બચાવવાનો છે, મારે બીજું કાંઈ જ બચાવવું નથી. કહેવાય ઓલી વાઈફ તરફડવા લાગી, મને બહાર કાઢો, બોલી ન શકે પાણીની સામે. એકદમ ગુંગળાવા લાગી. એને ઘણા બધા હવાતિયા માર્યા, એને બહુ જ પ્રયત્ન કર્યા, પણ ના, ખલાસ. મારે તો મહેંદીનો રંગ ન જાવો જોઈએ, બાકી બધું જાય તો. અને જ્યાં ગામડીઓ સામે કિનારે પહોંચ્યો નહીં, શું થયું? બોલો. મારવાડીમાં કહેવત છે, જીવડો ગયો રંગડો રહી ગયો.
જીવડો ગયો અને રંગડો રહી ગયો. અંદરમાંથી જીવ જ ચાલ્યો ગયો અને વધી શું? વધી એ મહેંદીનો રંગ. અને જ્યારે જીવ ચાલ્યો જાય ને, અને જ્યારે જીવ ચાલ્યો જાય ને, ત્યારે વધેલા રંગની કોઈ વેલ્યુ હોય? પરંતુ જેને સો ગમતો હોય ને, જેને દેખાવ ગમતો હોય ને, જેને બહારનો રંગ ગમતો હોય ને, જેને બહારનો દેખાવ કરવો હોય ને, એને જ બચાવવામાં રહેશે. એ ભૂલી જશે કે મારે શું બચાવવાનું છે. એ ભૂલી જશે કે મારે શું બચાવવાનું છે. અને આપણે આપણા મોહરાને બચાવવામાં ક્યાંક એવું બન્યું છે કે આપણે આપણો અસલ ચહેરો જ, મારે કહેવાનું ઘણું જ. જેન જ્યાં હશે ત્યાં તમે માર્ક કરજો, એ દેખાવ કરશે એકદમ કે હું એકદમ શાંત છું, પણ અંદરમાંથી એ દેખાવ કરશે હું એકદમ દયાળુ છું, પણ એ ક્યારે કોને વેતરી નાખે નહીં. એ ક્યારે કોને વેતરી નાખે નહીં કાંઈ જ. હું એટલું જ કહીશ સિર્ફ આપને, હું સિર્ફ એટલું કહીશ આપને, જો તમે અસલ જૈન બનવા માંગતા હો ને, જો તમે અસલ જૈન બનવા માંગતા હો ને, તો આજે ઘરે જઈને ખાલી 5 મિનિટ વિચાર કરજો કે મારું જૈન તરીકેનું મોહરું કેટલું છે, મારું જૈન તરીકેનું દેખાવ કેટલો છે, મારો જૈન તરીકેનો સો કેટલો છે. અને હું જૈન તરીકેના સોને કેટલાય લોકોને જોયા છે અમારી સામે એકદમ સામાયિકમાં એવા ડાયા ડમરા થઈને બેઠા હોય, એમ લાગે કે જાણે આ એકદમ ભગવાનની કોપી આવી ગઈ, ભગવાનની કોપી આવી ગઈ. અને એ જ વ્યક્તિ એને જ્યારે ઓફિસમાં જોઈએ ને, ત્યારે એમ લાગે કે આ પાછો કાંઈક આ જૈન એક પાર્ટ હોય કે જૈન એક હાર્ટ હોય, જૈન એક ટાઈમ પાર્ટ પૂરતો હોય કે જૈન પણ એનું હાર્ટ હોય. બોલો, હાર્ટ હોય કે એક પાર્ટ હોય? જૈન પણ એનું હાર્ટ હોય કે જૈન પણ એનું ખાલી એક પાર્ટ હોય? આપણે એક ટાઈમ પીરિયડ પૂરતા જૈન બનીએ છીએ અને બાકી, કારણ કે આપણે માણસ બન્યા વગર જૈન બની ગયા છીએ. કારણ કે આપણે માણસ બન્યા વગર જૈન બની ગયા છીએ. મેં કીધું, કપડા એકેય ન પહેર્યા હોય અને ઘરેણાનો પાર ન હોય, એ માણસ લાગે કેવો? એકેય કપડા નહીં, અંદરના નહીં, બહારના નહીં, એકેય કપડા નહીં. અને કદાચ માનો કે 8 હાર પણ પહેર્યા હોય, 5 આંગળીમાં વીંટી પણ પહેરેલી હોય, બધું જ હોય, એ કેવો લાગે? બહુ સુંદર લાગે ને? આકર્ષક લાગે કે ન લાગે? કેવો લાગે? કેવો સમજશો આપણે કે ના, એમાં કાંઈ જ ન હોય. હું તમને સિર્ફ એટલું કહીશ કે આપણે માણસાઈના કપડા પહેર્યા વગરના જૈનપણાના ઓર્નામેન્ટ પહેરી લીધા છે. જૈન ઘરેણા જેવું છે, જૈનપણું ઘરેણા જેવું, જૈનપણું શ્રેષ્ઠ છે કે જૈન એટલે જૈન, જૈન જેવું બીજું કોઈ નહીં. પણ હું ખાલી એટલું જ કહીશ કે માણસ બન્યા વગરનો જૈન એના જેવું બીજું કોઈ નહીં. ખ્યાલ આવે છે? બસ આપણો ચહેરો ચેક કરવાનો છે, આપણું મોહરું ચેક કરવાનું છે.